ગુડ મોર્નિંગ એવરીવન, જય સ્વામિનારાયણ. આજે છે હનુમાન જયંતિ અને મમ્મી પપ્પા ગયા છે મામાના ત્યાં, કેમ કે એમના ત્યાં આજે હનુમાન જયંતિના દિવસે સુંદરકાંડનો પાઠ છે. એટલા માટે તો આજે ઘરે હું અને કિનલ છીએ. જોઈએ કિનલ શું કરે છે. કિનલ, જય સ્વામિનારાયણ. શું કરે છે તું? અચ્છા, તો કિનલ અહીંયા ફુદીનો ને બધું ગોઠવી રહી છે. સાંજે પકોડી ખાવી છે. સાંજે પકોડી બનાવવાનો પ્લાન છે, એટલા માટે. પ્લાન તો છે પણ હવે ખબર નહીં પ્લાનમાં કંઈ ચેન્જ થાય તો કિનલ અહીંયા રસોડામાં કામ કરી રહી છે અને મેં મારું હેલ્ધી ડાયટમાં સવારે મેથી અને પલાળેલી બદામ ખાધી છે. અને જોઈએ છીએ કે આજે હનુમાન જયંતિ છે તો સાળંગપુર જવાનો પ્લાન છે. એટલે વિચારીએ છીએ કે હું, કિનલ, પપ્પા, મમ્મીને અમે બધા જઈએ સાળંગપુર. અને કદાચ જો નહીં આવે તો 2 ગાડી લઈને બી જવાનો પ્લાન છે. એટલે જોઈએ છીએ કે કોણ પહેલાં રેડી થાય છે, કેમ કે ત્રીસુ ભોલુને એક્ઝામ બી છે. એટલે જોઈએ કે કોણ આવે છે. કિનલ બનાવી રહી છે મારા માટે સલાડ. શું નાખી રહી છે? બ્રોકોલી, कैरेट, ऑनियन, टमाटो, पनीर, हेल्दी सलाद. हेल्दी सलाद. ओके. पनीर का पीस और टोमेटो का पीस हो रहा है और इधर सब कुछ करके रखा. अब क्या करोगे? अब आप दिखाते जाओ क्या करती हूँ. સૌથી પહેલા નાખ્યું છે થોડું તેલ, પછી પનીર ફ્રાય કરી દઈશું. કે પનીરને ફ્રાય કરવાનું છે. ओके. क्यों ठोठो हो रहा है? उधरस થઈ ગઈ છે. ચલો, तो पनीर फ्राई हो चुका है या होने देना? थोड़ा गोल्डन हो गया. ओके, पनीरને ગોલ્ડન થવા દેવાનું છે. ગોલ્ડન પનીર પછી વાળો છે ઓનિયનનો. ઓનિયનને પણ ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે. हाँ थोड़ा सौते कर रही है तो कच्चे ना लगे. કચ્ચું નહીં, એટલે કાચું. તો હનુમાન જયંતિએ સાળંગપુર જવાનું કદાચ સેટ થયું નથી, કેમ કે કામ છે એટલા માટે પૂરું 30 નહીં આવે. તો બધા અમે 2 થી 3 જણા. મમ્મીએ જોઈએ કદાચ ગરમી છે એટલે સેટ નહીં થાય તો પછી પ્રોગ્રામ કરીશું. અને ચેલેન્જ છે કે 30 દિવસ સુધી યા 2 મહિના સુધી નો ઘઉં નહીં ખાવાના અને સુગરવાળું જેટલું બને એટલું અવોઇડ. તો જોઈએ કેટલા દિવસ સુધી ચાલુ રહે છે. સલાડમાં ગયા છે ટામેટા. ઓ જલ ગયા. कच्चू जलने गई. નહીં જલ્યું. ઓકે. इसमें हम डालेंगे अब नमक नमक जाएगा, मीठा और जाएगा वो बहुत कम डालना. वहाँ पे चिली फ्लेक्स. चिली फ्लेक्स. ઓકે. પછી એને હલાવી દેવાનું છે અને એમાં જશે બાફેલા બ્રોકોલી, કોર્ન, ગાજર. યસ. તો શૂટના લીધે બહાર જમવાનું, બહારનું ફૂડ બહુ જ થતું હતું. એટલા માટે આ ચેલેન્જ લીધી છે કે જેટલું બને એટલું બહારનું તો જરા પણ હોય, પણ ઘરે બી ઘઉં અને સુગર જેટલી બને એટલી ઓછી. તો જોઈએ છીએ કેટલા દિવસ સુધી આ કન્ટિન્યુ રહે છે. આઈ થિંક 7-8 દિવસ ઓલરેડી થઈ ચૂક્યા છે, પણ આજે બ્લોગ બનાવવાનું આજે ચાલુ કર્યું છે ફરીથી. તો જોઈએ કે ફરી એ કેટલા દિવસ સુધી કન્ટિન્યુ રહે છે. અને ઘણા દિવસથી બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો સેટ થતો, કેમ કે બ્લોગ બનાવવા કરતાં એને એડિટ કરીને ડેઈલી અપલોડ કરવું બહુ અઘરી વસ્તુ છે. પણ જોઈએ છીએ આ પણ કન્ટિન્યુ કરીએ છીએ કે કેટલા દિવસ સુધી કન્ટિન્યુઅસ ચાલે છે. અને આ વખતે તો એ પણ ગોલ છે કે કન્ટિન્યુઅસ એક પણ દિવસ સ્કીપ કર્યા વગર બ્લોગ બનાવવો છે. એના પછી અંદર બ્લેક પેપર और लेमन. અને લેમન ઓલમોસ્ટ રેડી છે મારો સલાડ. ખાઈને કહેજો કેવો છે. ઓકે, તો અહીંયા સલાડ રેડી થઈ ગયો છે. કેવો લાગે છે? ટેસ્ટ કરો. હેલ્ધી. ચકાચક લાગે છે. હું તો રોજ ખાઉં છું. આ પણ આજે કંઈક અલગ રીતે બનાવે છે. અલગ બનાવે છે. પનીર ને બધું થોડું નાખ્યું છે તો પ્રોટીન મળે ને. ઓકે, તો આજે થોડો અલગ મારા માટે તૈયાર થઈ ચૂક્યો છે. પેક થઈ રહ્યું છે. પછી હું જઈશ ઓફિસ.
મારું ટિફિન રેડી થઈ રહ્યું છે અને હું હવે જઈ રહ્યો છું ઓફિસે. આજે હું બાઇક લઈને આવ્યો હતો કેમ કે બાઇક વોશ કરવાનું હતું, એટલા માટે કાર ઓફિસ જ મૂકીને આવ્યો હતો. બટ બાઇક વોશ કરવાનું હજુ બી આજે બી સેટ નથી થયું, એટલે કાલે ફરી લઈને આવવું પડશે. જય સ્વામિનારાયણ. તો બાઇકને કરી દીધું છે બેઝમેન્ટમાં પાર્ક અને હું જઈ રહ્યો છું ઉપર 12th ફ્લોર પર. રસ્તામાં આવતી વખતે હું મંદિરે દર્શન કરવા ગયો હતો ને, ત્યાંથી જ આ ફૂલનો હાર લઈને આવ્યો છું ગુલાબનો, જે આપણે હનુમાનજીને ચડાવીશું આજે ઓફિસમાં. હનુમાન જયંતિ છે તો ઓફિસમાં આવી ગયા છીએ અને કરીએ આજના દિવસની શરૂઆત. ભગવાનને યાદ કરીને કરીશું આજના દિવસના કામની શરૂઆત. લગભગ થઈ રહ્યા છે 10:10 જેવું. આજે સ્ટાફ બધો લેટ આવવાનો છે કેમ કે ગઈકાલે બહુ લેટ સુધી શૂટ ચાલ્યું હતું, એટલા માટે મેં એમને કીધું હતું કે આજે તમે લેટ આવજો, વાંધો નહીં. અને જો સાળંગપુર જવાનું થશે તો બપોરે 12 વાગે થશે, તો 1-2 કલાક છે આપણી પાસે કામ કરવા માટે. તો ફટાફટ બધા કામ પતાવી દઈએ જેથી જવાનું થાય તો આપણને કોઈ ઇશ્યુ ના આવે ને ક્લાયન્ટનો કોઈ લોડ ના આવે, કેમ કે ધંધાની અંદર ક્લાયન્ટનું સેટિસ્ફેક્શન, ક્લાયન્ટનો ટ્રસ્ટ સૌથી મેઇન હોય છે. તો એમને જે બી કમિટમેન્ટ્સ કરેલી હોય, જે બી વર્ક હશે, અહીંયા જોઈ લઈએ કે શું બાકી છે આજનું, અને જે ઇમરજન્સીમાં હશે પતાવીને પછી જવાનું થશે. હનુમાનજીને આ હાર નાનો પડતો હતો, એટલા માટે અહીંથી દોરીને જોઈન્ટ કરીને ત્યાં આપી છે અને એમાં ટાઈમ ગયો છે થોડો. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી દુઃખનાખ્યાતો दोपहर के 1 बज रहे हैं और अभी हम लोगों का साड़नपुर जाने का प्लान कैंसिल हो रहा है. सो ऑफिस में ही कंटिन्यू कर रहे हैं वर्क और सब लोग भी आ गए स्टाफ में, तो सो काम ही आज कंटिन्यू करेंगे. બપોરના 1:30 વાગી રહ્યા છે અને અહીંયા ચાલી રહ્યું છે તારક મહેતા. તો રાતના 8:30 થઈ રહ્યા છે અને મેં મંગાવ્યું હતું એમેઝોનથી આ પાર્સલ. હું છું ઓફિસે હજુ પણ. આજનો દિવસ બહુ જ સારો રહ્યો છે. જેમાં એક મિટિંગ હતી, એના માટે હું હજુ સુધી બેઠો હતો અને એડિટર પણ બધા જતા રહ્યા છે કામ કરીને. તો હવે હું પણ ઘરે જઈશ, ડિનર લઈશ. ડિનરમાં જોઈએ કિનલે શું બનાવ્યું છે. કદાચ તો પાણીપુરી બનાવી હશે એવી વાત થઈ હતી, પણ જોઈએ છે શું બનાવ્યું છે. અને આજનો દિવસ આ જ રીતે આવો રહ્યો. આજના આખા દિવસમાં કશું જ બહારનું ખાધું નથી. સેકન્ડ થિંગ કે જેટલું બી ઘરનું બી ખાધું છે એમાં બી ઘઉં સુગર કશું જ નહીં, એકદમ હેલ્ધી ખાધું છે. તો આ જ રીતે મારા બ્લોગને લાઇક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.